નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અષાઢી બીજના પાવન અવસરે કચ્છમાં કચ્છી નવા વર્ષની ભવ્ય અને રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. ભુજના હૃદયસમા હમીરસર તળાવ કિનારે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા દ્વારા સાંસદ કચ્છ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ, લોકકલા, હસ્તકલા અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી 47થી વધુ કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 1200થી વધુ કલાકારોએ કચ્છી સંસ્કૃતિની જીવંત ઝાંખી રજૂ કરી હતી, જેને ઉપસ્થિત લોકોએ ભારે વધાવી લીધી હતી. સાંસદ વિનોદ ચાવડાએ તમામ કલાકારોને પ્રોત્સાહિત કરી કચ્છની સાંસ્કૃતિક ઓળખને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ ભવ્ય કાર્નિવલમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા, જ્યારે કાર્યક્રમમાં કચ્છના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા, રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, જિલ્લાના ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી નવું વર્ષ અષાઢી બીજના આ પર્વ નિમિત્તે સાંસદ કચ્છ કાર્નિવલનું આપણે આયોજન કર્યું છે. તમારા માધ્યમથી દેશ અને દુનિયામાં વસતા સર્વે કચ્છીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું. સવારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ શુભકામના પાઠવી છે અને જે પ્રકારે ગત વર્ષે પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ હતી. આ વર્ષે પણ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં આપણે જોઈએ છીએ કે કચ્છના લોકો આજે ઉમટી પડ્યા છે. કાર્નિવલનો આજે સરસ પ્રારંભ થઈ રહ્યો છે અને 47 જેટલી કૃતિઓ છે અને વિશેષ 1200થી વધારે લોકો આમાં સહભાગી થવાના છે, પરફોર્મન્સ કરવાના છે. એ વાતનો આનંદ છે અને આ જે કચ્છી નવું વર્ષ છે એ યાદગાર બને, નવી પેઢીને પ્રેરણા મળે અને જેના ભાગરૂપે આજે આપણે કચ્છી સંસ્કૃતિની ઝલક અહીંયા આપણને આ કૃતિઓના માધ્યમથી જોવા મળશે. ફરીથી શુભકામના. મોદી સાહેબે પણ કચ્છને યાદ કર્યું છે. હા, આજે સવારે દર વર્ષે અષાઢી બીજ કચ્છી નવા વર્ષે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ટ્વીટના માધ્યમથી એ કચ્છી ભાઈઓ બહેનોને શુભકામના પાઠવતા હોય અને આજે પણ દેશ અને દુનિયામાં વસતા જે કચ્છી માળું છે એમને શુભકામના પાઠવી છે અને કચ્છ પ્રત્યેનો પ્રેમ હંમેશા રહ્યો છે. કારણ કે અષાઢી બીજના પણ 2 વખત માંડવીના બીચ ઉપર અને ઝારા ડુંગર ઉપર પણ ખુદ પધાર્યા હતા અને આપણે કાર્યક્રમ યોજ્યો હતો.